તો આ તરફ કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ વખાણ કરવામાં જાણે ભાન ભૂલી ગયા। રાહુલ ગાંધીના વખાણ કરવામાં તેમણે મહાત્મા ગાંધીનું અપમાન કર્યું છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીની ગાંધીજી સાથે સરખામણી કરી નાખી। ગાંધીજી માટે ઇન્દ્રનીલે અપમાનજનક શબ્દો વાપર્યા છે। રાષ્ટ્રપિતાનું અપમાન કરતો આ એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીથી પણ તેમને મહાન ગણાવ્યા। ધાનાણીના પ્રચારમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ નિવેદન આપ્યું કે દેશમાં બીજો ગાંધી પાકશે તો તે રાહુલ ગાંધી હશે। આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો, આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। ગાંધીજીમાં તો ક્યાંક આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણિશીખ સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે। આવતા દિવસોમાં મારા શબ્દો। તો આ નિવેદન જે સામે આવ્યું, આ વિડીયો સામે આવ્યો, તેને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી, રાજુભાઈ ધ્રુવે પણ પ્રતિક્રિયા આપી હતી।